રામ રામ ને સીતારામ બધાને. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો જો બે ભાષા ભેગા થઈ જશે. મારી ટીમ મેમ્બર એવા લગરાભાઈને તબિયત ખરાબ થઈ ગઈ છે. કાલના વિડીયોમાં તમે જોયું હશે ને, બહુ થોડોક વધારે માર મારી લીધો છે. એની પછી તબિયત ખરાબ થઈ ગઈ છે. આ બાટલાને એવું સડાવ્યું હતું. તો અત્યારે એની ખબર કાઢવા ઘરે જઈએ છીએ. તમારી મુલાકાત લગરાને કરાવી અમે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. આવા નવા વિડીયો આવતા રહેશે. નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, ચાલો આપણે જઈએ. હા, ચાલો આપણે લગરાબેન ઘરે જઈએ. તો રાણી તૈયાર છે આપણી. ઓકે, રાણી તૈયાર છે. રાણીમાં પેટ્રોલ પુરાઈ દીધું છે. તો ચાલો આપણે રાણીને નીકળીએ. ચાલો મિત્રો, ચપ્પલ અહીંયા કરી નાખો. રહેજે. ગેટ બંધ કરી દે. બસ મારી લગરાબેન ઘર છે. લગરાભાઈ જીવે છે કે? આવો લગરાભાઈ જીવે છે? ગયા અમારા લગરાભાઈ તમે જોઈ શકો છો. આમ તો બાટલો ચડાવ્યા છે. હાથ મોવડ તો નહીં. હાથ મોડવા ના પાડે લગરાભાઈ ને, તમને નફો કરી નાખે તું. હા, કાલે હાથે થોડો વધારે માર લાગી ગયો તમારથી. તમને કાલના વિડીયોમાં જોવા મળશે. હા, ખુરશી તાણી લો. જોયામાં લાગતો નહીં બગડી હોય એવી. હા, હું છું લગરાભાઈ તમને? ડોક્ટર નું કેવું એમ છે મેલેરિયા છે, આપણું નહીં. શું છે? ડોક્ટર હું કીધું? મેલેરિયા. મેલેરિયા? મેલેરિયા કીધું ડોક્ટર? ઓહો, રિપોર્ટમાં એવું આવ્યું છે અને ફોન હોય તો આવે છે આપણે. આવે. હાલો મારી પાસે એની પાસે છે કઈક ગેટ ગાડી. દુબળો પડી ગયો કા લગરાભાઈ? દુબળા પડી ગયા છો. લગરાભાઈ તમે હે? ખાવાનું કઈ હાલતું નથી. હાટા ટોટલા આવતા ઈ નથી થયું. ચાર પાંચ જ ખવાતા છે. રોટલા જ નથી નથી ખવાતા. ખવાતા. રોટલી તો હવે ખવાય ખાલી. રોટલા તો ભૂલાય જ ગયા. ખીચડી મગ ને એવું બધું ખીચડી ખાવાનું. 3-4 કિલો ખીચડી તો શું થાય તમને લગરાભાઈ? શીકું સફરજન ને હા, એવું બધું ખાઈ લઈએ. કોણ ઘટ્યા હતા ને? કારણ તો બેટા તો આપણને કઈ એમ ખબર પડે ને, આપણે દેહી માણસો. હજી આમ. ઈ આમ વાસી ડોક્ટર સાહેબ કહેતા હતા 1 લાખ એટલા હતા, નામાં એટલા હતા, નામાં તમારે તરત બેંક એકાઉન્ટ ખોલે ને ભાઈ, એમાં તો 1 લાખ છે નહીં. મારે તો કેવાનું એમાં તો માઇનસમાં જાય છે બેંક એકાઉન્ટમાં. હમણાં માઇનસ થઈ ગયા 2 CR હતા હમણાં માઇનસ. તો અમારે લગરાભાઈને ખબર અંતર અમે પૂછી લેવી. પછી વિડીયોમાં પાછા ફરી આપણી મુલાકાત થશે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો હાલો ફરી આગળ મળ્યા પાછા. પેલા મિત્રો આવ્યા છે તો વાતચીત કરી. ચા પાણીનો કંઈક લગાવે પૂછે તો ચા પાણી મળી તો કે અમારે જ બનાવવી પડશે. ભીતરની વાતો તો ભાઈબંધને જ ભણાય. હા હા હા, અમારા કવિ શ્રી દુલાભાઈ કાગ એવું કહી ગયા છે. ઈ પાદરે વાતો ના થાય. ક્યાં પાદરે વાતો ન થાય. ઈ ભીતરના ભાઈઓ હોય ને એને હારે જ ભણાય. જય હો. જય હો. તો ચાલો ફરી મુલાકાત થશે તમારી. તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો.
હવે ભાઈ રેવા દે તમે પછી જતા હવે પછી ગેટા દુખાતા તું બાઈક જતો એવું લાગે સુગાબેન ઘર બાજુ જાય છે ને મારે થોડે એક જોડ લેતા છે મરૂન પેન્ટ એ કેમ નથી? વ્હાઈટ ટી-શર્ટ છે કેમ નથી અત્યારે? એ તો નહીં છે એ પહેરાય એમ નહીં કાલ પહેરવા જો ને કાક તો કેટલું છે સેવા કરો સેવા એટલે હવે આપણા હાથે એમાં ક્યાં તો ઉભી જાય કોણ વહેલું આવીશ તો હવે શું ભાઈ? હા વાંધો નહીં ધોકો નો ક્યાં હોવો પડે માંદા વાળા નો જવાય દરવાજો બંધ કરવા પીવું પડશે આમાં નથી પીવું ભાઈ પાણી લગરા હોય તોય પરાણે લગરા ભાઈ હાંસવે બહુ કા તોય હું. એ તો પીવો છે નહીં હો રોહિત દેવી હા લગરા ભાઈ સિસ્ટમ એ બધી રાખી હમને જો હા ઈ એડિટિંગ છે અમારું એડિટિંગ અમે બધું અહીંયા કરી એડિટિંગ એરિયો છે જે તો બધું ચાલુ છે જો બહુ મન થાય તો આમાં અમે ચડાવી વિડિયો આમાં જોઈએ છે અમે એમાં એવું છે હમણાં કમ્પ્યુટર ના પૈસા હતા હા 35,000 પણ હા. ટેબલ ના ભેગા નો અચ્છા 2200 તો નીચે બેઠા બેઠા બાટલા ચડાવવાના વાળા આવ્યા હા ઈ પૈસા ટેબલ ના હતા તે પણ અહીંયા રગરાભાઈ બાટલા ચડાવ્યા ને હમ. એ પૈસા એમાં વ્યા જા એટલે નીચે બેહીને એડિટિંગ કરી તો આપણે ક્યાં મોટા વીઆઈપી છે આપણે અહીંયા નીચે બેઠા બેઠા કરશે એમાં હા હું એમ ને. નીચે બેઠા બેઠા એડિટિંગ કરીશું અમે તો પછી આ તો વાત છે ખાલી ટેબલ નથી ટેબલ હતું ઈ જેનું હતું એ પાછું આપી દીધું તમારો આવો નવો સપોર્ટ રહેશે તો ટેબલ પણ આવી જાય થઈ જાય મૂળ આવે ને હું 2225 એમ પણ આવો નવો સપોર્ટ રહે તો આવી જાય હા હા એટલું કટિંગ કરી નાખજો એડિટર બાકી તો બીજું શું હોય આ? રગરાનું ઘર છે તમે જોઈ શકો છો હમ. ઘર છે આવા એકલા માણસ શું હોય ને નાનો ઘરને આડો તો ન કયો કો રૂમ છે રૂમ છે કોક નાની એવી છોકરી હોય હારી સુશીલ ને એવી મળી જાય હા તો બે માણસના રૂમ હાલ લેવું છે સુરતમાં અત્યારે જો કે એકલા રહે એકલો રહેશે તો આ રીતનું ઘર રાખે છે એમાં બાયો આવશે એટલે તો ઈ બાયોને તો માથે ચડાવશે ઠેર માળિયા ચડાઈ દે બાયોને તો ઈ માથે ચડાવશે એટલે મોર એટલી હાસો છે ઈ બાયોને હા ન્યા ન્યા હોવડાવવાની બધાય આપણે હેઠે હોવાનું અને બાયું ઉપર ઉડાને એમ ઈ તો એમ જ હોય ને એટલે કોઈ નો કે પછી કે actually awkward લાગે ને વલપાનું માળિયું છે ને એમાં તમે બે જણા બેહીએ પણ કોઈ એવું છે હા તા નીચે આ કાંઈ નથી બેડા ને કોઈ આ પછી જગ્યા રાખવી પડે હા અમે તો પ્રાર્થના જ કરી છે કે અમારા લગ્ન ઈના નો મળે ઈનાને તો કશો પણ સિવાય ફાવે નહીં એ કોણ ઈના ઈનાને અમારે એમાં તો ફાવે નહીં તમારે ઈનાને એમાં એનો ફોન જો ભાઈ હિના બેન જોતા હોય તો આપણે કહી દઈએ આપણે એમાંય વાપરીએ આપણે છે એટલું નથી પણ એમાં છે એમાંય છે આ તો કે 4000 માં મળી જાય ને 5000 માં અમારે કાંઈ આઈફોન નથી અમારી જ છે આ તો વાત છે. વાત છે ઈનાને બસ આઈફોન વગર ફાવે નહીં હા એમ. ઈના છે કોણ ઈના ઈ ઘણા સમય પહેલા આપણે એવો વિડીયોમાં Social media ઓડિયો ક્લિપ આવી હતી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી હા કોલ રેકોર્ડિંગ હમ. ઈના નામની છોકરી હતી અને ભૂપત નામનો છોકરો હતો ભૂપત કોણ હા ભૂપત એમ. ઉર્ફે ભૂપત એમ કોણ ભૂપત હા ના, ઈ તો ના, અલગ અલગ છે ઠેક ના, હા ઈ તો કોક બીજાની વાત હતી કોક હતી અમારે છોકરી. બાબાનો ભીમો છે કેવો બાબાનો ભીમો જો હમણાં ટીવીમાં રિસર્ચ પૂરું થઈ ગયું છે તમારે કોઈ ઈચ્છા હોય તો QR નીચે નાખી દઈશ નીચે હા. ડિસ્ક્રિપ્શનમાં લિંક આવી જાય નંબર એ છે તો રિસર્ચ કરી દેવો તો કેવો મણા બોલ 350 નો રિચાર્જ થાય છે મહિનાનું હા હા તમારો એમ 450 વાળું કરે તો હા, વાંધો તો તમે આવા રોજના રહો તો તમને કોણ છોકરીઓ આપશે નહીં. નહીં, જો ઈ વાત નથી ઈ વાત તો? જ નથી. આ તો ખાલી ફેમિલી માટેનો પ્રેમ છે હા. હું કેવું નથા હા લગરા તો વાંધો નહીં મેસેજ આપણે કોને આવ્યો research- એમ મેસેજ આપણે કોઈને આવે નહીં આપણે કોઈને કરીએ તો આ શું આવ્યું ઈ મેસેજ ઈ એમ અમારા ચાહકો હોય એ મેસેજ કરી લે બતાવે વાહ. વિડિયો એટલે જોયો આપણામાં કઈ હોય એવું જાજુ કઈ હોય નહીં યુટ્યુબમાં વિડિયો જોયો હોય એટલે કોમેન્ટ કરી હોય ઈ બતાવે આ તો આઈફોન હોય એવું કેમ લાગે જોવા જો તો ભાઈ જો કે આપણે આઈફોન નો શોખ તો ઘણો છે હા જો આઈફોન તો છે હા ઈ એમાં આઈફોન જ છે હમ. જમણી બાજુ શટર ઉતારો તો આઈફોન બની જાય હા આન પછી હા તો ઈ હા. iPhone બની જાય. એટલે આપણે આઈફોન ના શોખ છે પણ તાવડી ટેકો લઈ જાય એવું આપણે નથી કરવાનું એમ એટલે લગ્ન કરવાના ને પણ લગન નો તો વિચાર શું એમ વિચાર શું હવે એકલા રૂમ તો હાલે એવું છે બે માણસ એના રૂમમાં તો પછી વિચાર શું તો તમે વિડીયોમાં બન્યા રહેજો હવે લગરાને હવે દવાનો ટાઈમ થઈ ગયો છે
હા. દવા બવા પાઈ દેવી, થોડું ખવડાવી દેવી. થોડીક દવા પાઈ દેવી ને તમે બધા થોડીક દુઆ કરજો. તમે દવા કરજો, અમે લોકો દવા પાઈ દેવી, થોડું ખવડાવી દેવી. તો આ છે ને. પણ એને મને લાગતું નથી ને મજા બગડી હોય એવું દાંત જ કાઢે એકલો. એમાં એવું મજા તો એમ અંદરથી બગડી ગયેલી છે, પણ વિડીયોમાં ન તમને બોલાય. કીધું એમ ને હમ. કે ભીતરની વાતો ભાઈઓ ભણે છે, ભણાય. હમ. ભાઈઓ ભેળા બેઠા હોય ને તે જ મજા આવે. હા. હા. એમ સમજ્યા? હા. આજ જો કે મારા વાળ મેં નહીં ઓળવા આખો દિવસમાં. હા, એટલે એના વાળ જો ઓળવી કે જશે. વાળ નહીં ઓળવાય, આ હાથ એવો દુખે છે ને હા. એટલે નહીં ઓળવાય. એમ આમ કર્યા કરી. હમ. આ તો હવે કોઈક બીજું એવું હાથ કરી દે એવું લાવવાની છે ને આપણે. ના ના, એ તો વિચાર છે, બાપા વિચાર. બાપા શું વિચારે? આપણે લવ મેરેજ કરવાના કે અરેન્જ મેરેજ? લવ મેરેજ ન કરાય. એ તો કેમ બહુડો love? કડક હોય તો કરાય, હું બહુડો કડક હોય તો કરાય, નકર ભાંગી નાખે. બવડો આપણે દેશી ભાષામાં વાહો હોય ને, વાહો એને બવડો કહેવાય. હા. નકર ભાંગી નાખે કોક. એટલે બવડો એટલે વાહો એટલે એ બવડો ન કહેવાય. વાહો જે તમારે કરોડરજ્જો આવે ને હા. એને બવડો કહેવાય. એ હા. ભાંગી જાય તો હા. આખી જિંદગી જતી રહે. એવું છે. ઈ ન કરાય. તો અરેન્જ મેરેજ કરવાના એમ ને? હા, ઈ તો ઈ વાહના કરાય. વાહના અલગ અલગ પ્રકાર આવે, કઈ અલગ અલગ રીતનો વાહો આવે. એ હા. તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો નીચે, એનો પર આપણે અલગથી એક વિડીયો બનાવશું. ઠીક. આ ભાઈનો ભાંગી ગયો એવું કેમ લાગે લગરા ભાઈનો? એમ તૈયારી છે, દેહમાં મોકલો નથી એટલે જ નથી મોકલો. દેહમાં બાપા ભાઈ અમને મોકલવો છે બીજે પછી, કેમ? એટલે એને વાહો ભાંગવા. શું કામ? કઈ કામ કઈ કારણ? કાંડ બાર આવ્યા છે, શું કામ થોડા છે? ઘણા કાંડ. ઈ તમને જાણવું હોય તો રીતે કોમેન્ટ કરજો વિડીયોમાં, તો એનો અલગથી નંબર? પર્સનલી આન્સર આપવામાં આવશે. આ તો વોટ્સઅપ નંબર મેસેજ કરજો ને એમાં હા. પર્સનલી મેસેજ કરી દેવું. હા ભાઈ, એમ તમે લોકો હા, એમ. કોમેન્ટમાં WhatsApp કોમેન્ટમાં કરજો, વોટ્સઅપ નંબર મોકલજો, હા. એટલે તમને એક વિડીયો બનાવીને મોકલવામાં આવશે. વાયરલ ન કરતા એને. હા. હા. વાહો રાખવાનો. તો અમે વિડીયોમાં બનાવી દેજો, અમે લગરાનો દવા બવા પાઈ દેવી, થોડું થોડું ખવડાવી દેવી. હા. મોનો ખોટો હોય તો ઈ પી જાય. ફરી મુલાકાત કરવી આપણે. આપણે મેલેરિયા જવો પડે. મોનો ખોટો હાલે મોનોકોટો દવા ઓલા કપાસમાં છાંટવાની. નહીં. જો કપાસમાં જે મચ્છર આવે એની માટે. હા. અને હવે મને ઈ મચ્છર કર્યું છે હમ. તો એની દવા ઈ જ થઈ ને. હા તો રોજ 2 ઢાંકણા પીવાના. નહીં, કોણ એવું? એવું તો કોઈ નથી. વાળ કપાવા જવાની ઈચ્છા હતી, સલૂને જવું હતું, પણ એમાં એવું થયું ને પછી આવી નાવું પડે. નાવાની મજા ન આવે. નાવાની મજા જ આવે, પણ પાણી ગરમ કરવાની આળસ આવતી. એટલે જ કહું છું એકાદ દિવસ ગોતી લો. ફરી ફરીને વાત ન્યા આવે છે, તો આપણે વિડીયોને વિરામ આપશું. એટલે એમાં શું દવા થઈ ગયું? પીને આપણે પછી મળશું. એટલે એમાં શું થઈ ગયું? લગ્ન થઈ જાય તો હારા હારા જિંદગી સુધરી જાય. ને સુધરી જતી? એમ સુધરી જાય ને હજરી જાય. બધું થાય ઈ તો આમાં. બધું થાય. દિવાળી એમથી માથે છે, ખોટે અહીંયા. હજરી ગઈ હોય. ખોટી હેજરી કે બધી ન કરાય. લેવું ને દિવાળી થઈ જાય પછી. ટાઈમે દવા પાય, માથું ઓળદે, ગરમ પાણી કરી દે. કઈ દવા પાઈ એ ખબર ન દવા પાયાનો વાંધો નહીં, બીજું કંઈક પાઈ દે. એટલે એટલો તો વિશ્વાસ હોય ને તો જ લાવવાનું હોય ને લગરા ભાઈ. એટલે જ નથી લાવતા અત્યારે અમે. કેમ? એની ઉપર વિશ્વાસ નહીં આવતો હોય પણ. ગ્રાહક ઉપર વિશ્વાસ જે કેવું હે? વાહ નાથા વાહ. એટલે ગીગા ગીગો પાછો સમજે નહીં એમ. તો ક્યારના આપણે કહી રહ્યા છીએ કે વિડીયોને વિરામ આપી, તો હવે જરૂર પડે છે વિરામ. હવે વિડીયોને વિરામ આપશું આપણે. દવા બવા પાઈ હળો હળો પ્રગતિના પંથે વાતું જાય છે. થોડું ઘણું લગરાને ખવડાવી દઈએ અમે હવે. કાર ના કહો છો ખવડાવવાનું શું છે? ખવડાવવાનું કઈ છે? આપણી હવામાં ખવડાવી દેવી. વિડીયોને વિરામ ખવડાવવાનું આપીશું. તો શું હોય? ખિસ્સામાં લેવા છે કાંઈ હા, ખવડાવવાનું? ખિસ્સામાં છે. ના ના, એવું તો ખિસ્સામાં એ કઈ આમ મોબાઈલમાં મૂક્યું છે, તમને બતાવવા એમ નથી અત્યારે. ચાઇનીઝ તમને બતાવશું. ચાઇનીઝ નો ખવાય. મેલેરિયા હોય તો તીખું તળેલું એવું બધું નહીં ખાવાનું. તો ગળ્યું ખાવાનું. નહીં, ગળું નહીં ખાવાનું. કાંઈ નહીં, હાલો ખવડાવી જો. હા, લગરાને ખવડાવી દઈએ, પછી પાછી મુલાકાત આપણે કરવી. તો અમારે લગરાભાઈને ખવડાવી દીધું છે, દવા બવા પાઈ દીધી છે. હવે ડૉક્ટરની સલાહથી રૂમાલ બાંધવાનું કીધું છે, તો સારું રહે રૂમાલ બાંધી રાખો તો. તો રૂમાલ બાંધી રાખી તમે ભાઈ જોઈ શકો છો. ડૉક્ટર છે, કોમેડી ડૉક્ટર છે અમારે લગરાભાઈ છે. બસ બસ રેડી દુખે છે? કે જો લગરાભાઈ દુખતો હોય તો ઓકે, મરદ અહીંયા. માણસોને દુખે તો નહીં, એટલે એમ તો કે આમ પણ આ તો કોઈ વસ્તુ છે ભાઈ. અહીંયા મરદ એટલે અમારે લગરો મરદ જ છે, પણ ના મરદ છે. ખદેડા ગીરી જો બસ ને. આ અમારે ખદડો છે, તમે જોઈ શકો છો એનું ડાચું. હા, હવે કાકર આમ લાગે છે. તો કેમેરામેન તમારું શું કેવું છે આ વિશે? કાંઈ નહીં, આખું ધ્યાન રાખે સારું છે. હું એને કહું છું, સાચી સલાહ આપું છું હા, કે હવે ક્યાંક ગોતી લે છોકરી.
તો આ બધું એને એકલા કરવું ને હમ ધોવા ખાવાનું બનાવવું ભૈયા જેવી જિંદગી થઈ ગઈ બધું હાથે કરવાનું અમારે તમે જોઈ શકો છો ભાઈઓ એકદમ અમારે અહીંયા શું છે આજુબાજુમાં પાછા નસવાડા રે કાંઈ નહીં હવે આપણે વિદાય લેવી પછી આપણે મળીએ બહાર જઈને હા તો હવે લગરારે આમ સુખ દુઃખની વાતો કરી લેવી પછી નીકળીએ. હા હવે વ્લોગને અહીંયા વિરામ આપીશું તો ફરી મળીશું નવા વ્લોગમાં નહીં નવા બ્લોગમાં નહીં જે આ બહાર જઈને કંઈક પોઈકવી ઘરે પોઈકવી જ્યાં સુધી ઉતારશું નહીં એન્ડ નથી કરવો ના ના એન્ડ તો વિડીયોમાં બન્યા રહેજો જે વિડીયો એન્ડ નથી થતો હા, એટલે તમને કંઈક નવું જણાવવામાં આવશે આ લોકો વિદાય ન લે તો આપણે અપાવી પડશે લાગે એવું હવે જોયામાં તમે જોઈ શકો છો કોન્ટેન્ટ શૂટ કરવા તો કેવું કામ કરવું પડે એમ છે થંબનેલમાં ફોટો મૂકવા તો તેને ફોટો પાડવાની પ્રતિક્રિયા ચાલુ છે અત્યારે લગરાભાઈ દાંત જ નથી થમાતા આવું થાય જો વિડીયો ઉતારવામાં હા હું તો હોઈ જા લાઈટ ચાલુ રાખવાની હા, લાઈટ. બોલે એ રાખવું પડશે હા એ રાખ ને ફોટામાં નહીં આવે એકવાર જોવો તો ખરા તમે જોઈ શકો છો કોન્ટેન્ટ શૂટ કરવા હાટુ હું કરી રહ્યા છીએ વિડીયો ઉતારે એટલે મેં સ્ક્રીનશોટ પાડી લેજે હાંડો રોહિતભાઈ આપણે નીકળી જાય લગરાભાઈ ઘરે છે હવે આપણે નીકળી જાય એટલે હવે ઘર તરફ પાછા જઈશું મને ઉતારી જાવ બીજું હું હા તમને ઉતારી જાવ હવે હું પછી ઘર તરફ હું જાઉં જોજો હા બેસી જા ઓકે જોઈ શકો છો શ્વાન ઊભું છે એક કાન વાળું એક કાન એનો ઊંચો છે ભાઈને ઉતારી દીધું છે આપણે એના ઘરે હા. તો આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે હવે આપણે મળશું ફરી નવા વ્લોગમાં મળીશું આપણે નવા બ્લોગમાં મળશું નવા વ્લોગમાં મળીશું આપણે ફરીથી ઓકે બાય બાય